दोस्तों મને મારા ઘણા બધા મિત્રો છે એ ભેગા થાય ત્યારે વાત કરતા હોય કે ભાઈ મારે ગૂગલ પે ચાલુ કરવું છે અને ફોન પે ચાલુ કરવું છે, એટલે કે મારે પણ ઓનલાઈન પેમેન્ટ કરવા છે અને બધી વસ્તુ કરવી છે. તો ખાસ સલાહ આપું એ કરવાની વાત તમને પહેલાં પછી કહું કેવી રીતે કરવું. એની પહેલાં તમને માહિતી આપો કે તમે જ્યારે ગૂગલ પેની બધું ચાલુ કરવું તો તમે ખાસ કરીને એની સુવિધા પણ છે અને એટલે કે ફાયદા છે અને ગેરફાયદા છે. એ તમે જ્યારે વાપરશો, ઉપયોગ કરશો ત્યારે તમને બધી ખબર પડશે કે ભાઈ શું ફાયદા છે અને શું ગેરફાયદા છે. જેને જેને ખબર છે એ ખાસ કોમેન્ટ કરો કે ભાઈ શું તકલીફ થાય છે ગૂગલ પે વાપરતા હોય, ફોન પે વાપરતા હોય એની, અને પ્લસમાં જે ન હોય એની પણ તમે કોમેન્ટ કરો. તો હું તમને માહિતી આપું કે ચાલુ કેવી રીતે કરવું. તો ગૂગલ પે ચાલુ કરવા માટે તમારી ઉંમર પ્લસમાં 18+ તમારી હોવી જોઈએ, એટલે કે તમે મેચ્યોર થઈ ગયા હોય 18+ના. તો 18+ જ્યારે તમારી ઉંમર થાય ત્યારબાદ તમારા નામનું એટીએમ ચાલુ થાય. એટીએમ આવે પછી તમે એ એટીએમને ઉપયોગથી તમે ગૂગલ પેમાં જઈને એની પ્રોસેસ કરીને તમારું જે છે ઓનલાઈન પેમેન્ટની પ્રોસેસ છે તમે કરી શકો છો. એટલે કે ઓનલાઈન પેમેન્ટ ગમે ત્યાં કરી શકો છો અને ગમે એ સોફ્ટવેર ઓનલાઈન વાપરી શકો છો, એટલે કે ઓનલાઈન પૈસા ચૂકવવાનો અને મેળવવાનો. તો દોસ્તો આ જ હતી માહિતી કે ભાઈ એટીએમ તમારી પાસે હોવું જોઈએ. એટલે એટીએમ તો તમારી 18+ની ઉંમર હોય ત્યારે તમારી પાસે આવવાનું છે અને પછી નથી આવવાનું. તો મિત્રો આ જ માહિતી હતી કે 18+ હોય એ બધા વ્યક્તિ આ છે એનો ઉપયોગ કરી શકે છે અને પૈસાને લેવડ દેવડ કરી શકે છે. તો મેં તમને માહિતી આપી કે ભાઈ તમને ગેરફાયદા અને ફાયદા એ મને જરૂરથી જણાવો, જેથી કરી હું આગળ તમને માહિતી આપતો જાઉં.